કે આ આત્મા છે એ નિષ્ક્રિય શુદ્ધ છે, એમાં ક્રિયાનો અભાવ છે, અને બાહ્યમાં પરિણામમાં ક્રિયા થાય છે એનો પણ એ કરતા નથી, એવો કરતા છે. પરિણામ સ્વયં થયા કરે છે, હું પરિણામનો કરનાર નથી. આ પેલો પાઠ જો નક્કી થશે તો એ જીવ આગળ વધી શકશે. બાકી હજી પરિણામને હું કરું છું અને પરિણામને ફળને હું ભોગવું છું, ત્યાં સુધી એને બે દ્રવ્યની એકતા છે, ત્યાં સુધી તો એને વ્યવહાર શ્રદ્ધા પણ નથી કે આ પરિણામને હું કરું છું, હું ભોગવું છું. એમ પરિણામ ઉપર જેની દ્રષ્ટિ છે એને તો દ્રવ્ય દ્રષ્ટિ થઈ જ નથી હજી. હું કરનાર નથી, પરિણામ થવાયો થાય છે, પણ હું એનો કરનાર છું એ કાઢી નાખું. પરિણામને ટાળવા નથી આપણે, પરિણામને પરિણામમાં રહેવા દો, ભલે પરિણામ પરિણામનું કાર્ય કરે, એમાં કઈ આપણે નડતા નથી. હું અકર્તા છું એવો અકર્તા જ્ઞાતા સ્વભાવની દ્રષ્ટિ દેતા પરિણામમાં ફેરફાર થઈ જશે. મિથ્યા દર્શનની જગ્યાએ સમ્યક દર્શન કરવા મળશે. મિથ્યા જ્ઞાન કરતું હતું એને ભલે સમ્યક જ્ઞાનની ક્રિયા કરશે, પરિણામ હો, આત્મા નહીં. આત્મા તો કરતા છે જ નહીં.